હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આ વિડીયોમાં કરવા જઈએ છીએ પ્રશ્નપત્ર 6. લાસ્ટ પેપર પ્રશ્નપત્ર છે સેક્શન સી વિભાગ, સેક્શન સી. હજુ ડી બાકી છે. ઓકે, સો તમને ગુડ ન્યૂઝ આપી દઉં કે બેટા આ ગુડ ન્યૂઝ એ છે કે તમે આપણે ડિસેમ્બરમાંથી 1 ડિસેમ્બરથી આપણે પેપર બોર્ડના પેપર પણ આવી જશે. બેટા બોર્ડના પેપર આવશે 10 વર્ષનું. કેટલા વર્ષનું? 10 વર્ષનું. એટલે 5 વર્ષનો બોર્ડ માર્ચમાં જે લેવાય છે કે હમણાં ફેબ્રુઆરીમાં લેવાય છે તે 5 અને એ પૂરક પરીક્ષાની બી 5 આવશે. એટલે ટોટલ મળીને 10 બોર્ડના પેપર ક્વેશ્ચન પેપર કરવાથી તમને ડબલ કોન્ફિડન્સ થશો કે બોર્ડમાં આવા ક્વેશ્ચન પૂછાયા છે તો કેવા ક્વેશ્ચન તમને પૂછાશે. અને અત્યારે જે આપણે ગાલા છે, માર્વલ છે, ફરજ છે, ઘણા બધા પેપર્સનું સોલ્યુશન કરતા જશો. એ પણ કરતા રહેજો, પણ બોર્ડનું પણ કરવાનો ખૂબ જ જરૂરી છે. ચેનલને તો લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો જો ગમતો હોય તો 100% કમેન્ટ કરો. બીજું કોઈ પણ પેપરનું, બીજું કોઈ ચેપ્ટરનો તમને જે અઘરા લાગતા એની શોર્ટકટ જોઈએ, બીજી કઈ રીતે કે ફોર્મ્યુલા યાદ નથી થતા, ગમે તે સોલ્યુશન જોઈએ બેટા તો કમેન્ટ જરૂર કરો. કોઈ પણ વિડીયો પર 25 થી કમેન્ટ વધારે આવશે તો એના માટે હું ક્લાસ બનાવીશ. બીજી વસ્તુ, હું સુરતનો છું તો સુરતમાં મારે ફ્રી ક્લાસ પણ ડિસેમ્બરથી રાખીશ. જે સ્ટુડન્ટને આવું છે આખા સુરતમાંથી સન્ડે ટુ સન્ડે મમ્મી પપ્પાને કહીને 3 થી 4 કલાકનો ટ્યુશન કન્ટિન્યુ રહેશે. સો તમે જો સુરતમાં રહેતા હોય, મારે રહેવાનો વીઆર મોલ છે બેટા, બરાબર. મારા નંબર આમાં છે જ, તમે નંબર પર વોટ્સઅપ કરીને તમે ગ્રુપમાં કન્ફર્મ કરો. જો 25 થી વધારે સ્ટુડન્ટ આવશે 100% આપણે કરીશું. ઓનલાઈન પણ કરાવવાનો ટાર્ગેટ રાખીએ છીએ. કદાચ ઓનલાઈન પણ બી ડિસેમ્બર પછી ઓનલાઈન પણ આપણે લાવીશું. ચલો આપણે સ્ટાર્ટ કરીશું. પ્રશ્ન વિભાગ સી માં નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ 6 પ્રશ્નો કરવાના હોય છે. આપણે ખ્યાલ જ આવી ગયા છે, ઘણા બધા પેપર કરી લીધા છે. ચલો 38મો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 38. ઓકે, શું કહે છે? એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે તો તે અપૂર્ણાંક શોધો. હાઉ સિમ્પલ દાખલો છે બેટા. આવા ક્વેશ્ચન છે પણ આ નથી. ઓકે, આ ક્વેશ્ચન નથી. આમાં કેમ? આપણે ચોપડામાં અંશમાં કે છેદમાં જ ઉમેરે છે. એક ક્વેશ્ચનમાં એકમાં બંનેમાં ઉમેરે છે, બીજામાં પછી અંશ અને છેદમાં ઉમેરે છે. શું કહે એની પ્રેક્ટિસ કરશું. સિમ્પલ છે. શું કહે છે? તો તે અપૂર્ણાંક શોધો. ચલો તો ધારો કે અંશ કેટલો છે? x અને છેદ શું છે બેટા? છેદ છે y. અંશ બરાબર x અને છેદ બરાબર y. તેથી અપૂર્ણાંક શું હશે? અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y. રાઈટ છે બેટા? ચલો સો એને આપણે સિલેક્ટ કરીને ઉપર લઈ લઈશું. પ્રશ્નપત્ર 6 છે, આપણે આને હટાવી દઈશું. ઓકે, ચલો હમણાં શું કે છે? પ્રશ્નની શરત મુજબ. પ્રશ્નની શરત શું કે છે? અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. શરત મુજબ એમ શું લખી શકો? શરત મુજબ. ઓકે, પ્રશ્ન શરત મુજબ શું છે? શું કે છે બેટા? x અને બંનેમાં 2 ઉમેરતા. શું કે છે બેટા? બંનેમાં 2 ઉમેરતા. થોડુંક હું પ્રશ્નને કઈ નહીં દેખાતું હશે, નહીં દેખાતું તો તમારી પાસે ચોપડી હશે બેટા, જોઈ શકશો. અંશ અને બંનેમાં 2 ઉમેરતા તો +2 વત્તા 2 ને 2 કરી દીધા. શું બની જાય છે? બની જાય છે જે કે છે ને ઉમેરતા તે 9/11 બને છે એટલે બેટા એ બરાબરની પેલી બાજુ લખાય છે. ઓકે, ચોકડી ગુણાકાર થશે. x ને 11 વડે કરશો તો શું હશે બેટા? 11x 11 દુ 22. 9y 9 ને y વડે કરશો તો 9y વત્તા 9 દુ 18. ઓકે, xy ને સાથે લાવો. 11x માઇનસ 9y બરાબર 18. 22 પેલી બાજુ હશે તો -22. 18 માંથી 22 બાદ કરી દો તો -4 આવી જશે. x માઇનસ 9y. સમીકરણ નંબર શું કહી શકાય? 1. ધ્યાન રાખજો. તે બીજી શરત મુજબ, બીજા
શરત મુજબ શું કહે છે બેટા? એ કહે છે અંશ અને છેદમાં 3 ઉમેરતા. હાઉ સિમ્પલ. અંશ અને છેદ શું છે? x ના છેદમાં y છે બેટા. x ને છેદમાં y, તો શું ઉમેરતા? 3. શું કે છે? બને છે 5 ના છેદમાં 6 બને છે. ઓકે, 6 વડે ગુણશો તો શું થશે બેટા? 6x. શું બનશે? 6x વત્તા 6 તાલી 18, 5y, 5 ને y સાથે 5 તાલી 15 વત્તા 15. ઓકે, સંખ્યાની પેલી બાજુ મોકલી દો બેટા. x બરાબર 5y પ્લસ 15 માઇનસ 18. 6x બરાબર લખો 5y, બીજું કશું નથી તો 5y ને 5 જ y આવશે. સંખ્યા 15 માંથી 18 જશે તો કેમ? માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ. 18 માંથી 15 જશે તો શું આવશે બેટા? 3. પ્લસ માઇનસ ચિહ્ન કોનું આવશે? ચિહ્ન હંમેશા સર મોટી સંખ્યાનો. તો મોટી સંખ્યા કઈ છે બેટા? માઇનસમાં એટલે માઇનસ. અહીં 6 ગુણાકાર માટું તો ક્યાં જશે? ભાગાકાર. એ આ સમીકરણ નંબર 2. અને સમીકરણ નંબર બીજો કહો, અને આ સમીકરણ નંબર 1 બની ગયો છે બેટા. ઓકે, સો લખીશું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ધ્યાન રાખજો બેટા. 1 શું છે? તો 1 છે 11x માઇનસ 9y બરાબર -4. 11x. x ની જગ્યા શું આવશે બેટા? 5y માઇનસ 3 ને છેદમાં 6 બરાબર -9y બરાબર -4. 11 ને 5 વડે ઉપરના ઉપર જોડે ગુણાકાર થશે બેટા. હા, 6. 11 પચમ 55y -11 તાલી 33 ને છેદમાં 6 -9y. અહીં અંશ અને છેદમાં છે પણ અહીં નથી, એટલે એને બી અંશ અને છેદમાં બનાવી શકશો. ઓકે, નહીં બનાવવું હોય તો એ ચાલશે. એટલે હા, ચલો અહીંથી ધ્યાન રાખજો બેટા. ઓકે, ચોકડી ગુણાકાર થશે. આને વડે કરશો તો શું થશે બેટા? 55y -33 9 છંગ 54 અને y વચ્ચે y છે y ને છેદમાં 6 એકુ 6 બરાબર -4. 55 માંથી 54 નીકળશે બેટા. જો y માંથી y ને બાદ થશે. કેમ? આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. 55 માંથી 5 જશે. 1y કા y કહી શકો. ચિહ્ન કોને આવશે? મોટી સંખ્યા પ્લસમાં છે એટલે પ્લસમાં જ આવશે બેટા. અને -33 બરાબર 6 14 24. 6 ગુણ્યા 4 1 લખીને ચોકડી ગુણાકાર કહી શકો છો. ઓકે, સો y બરાબર શું થશે બેટા? -24. આ માઇનસ છે તે બાજુ એને +33. એટલે y બરાબર 33 માંથી 24 જશે તો કેટલા આવશે? 9. સો y ની કિંમત કેટલી આવી ગઈ બેટા? આપણી પાસે 9. સો જગ્યા આપણી પાસે ઓછું છે તો અહીં થોડુંક જગ્યા કરીને અમે લખીએ છીએ. થોડુંક ધ્યાન રાખજો બેટા. લખશો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સો x બરાબર શું છે? 5y -3 ને છેદમાં 6. સો x બરાબર 5y. y ની કેટલી કિંમત છે બેટા? 9 -3 ને છેદમાં 6. x બરાબર 9 છંગ 9 પચમ 9 ગુણ્યા 5 9 પચમ 45 -3 ને છેદમાં 6. 45 માંથી 3 જશે શું આવશે? 42. 42 છેદમાં 6. 6 થી ઉડશે તો x બરાબર શું મળશે બેટા? 7. x બરાબર 7 મળી ગયું. આપણને શું પૂછે છે? તે અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક શું છે? અપૂર્ણાંક છે x ના છેદમાં y. એટલે લખીશું તેથી અપૂર્ણાંક
અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y બરાબર એટલે x ની કિંમત કેટલી છે 7 7 ઉપર આવશે બેટા ધ્યાન રાખજો ને 9 નીચે એટલે આ આપણું જવાબ છે બેટા સો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ચલો ઓકે ક્વેશ્ચન નંબર 39 ઓકે ક્વેશ્ચન નંબર 39 માં શું કહે છે બેટા નીચે આપેલા દ્વિચલ એક જ મિનિટ હું થોડુંક એને બેટા મોટું કરી દઉં છું ઓકે શું કે છે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે શોધો આદેશની રીતે કીધું છે તો આદેશનો રીતનો જ ઉપયોગ થશે બરાબર કોઈ રીતની કીધું હશે તો ગમે તે રીતથી કરી શકશો શું છે સમીકરણ x ના છેદમાં 2 છે વત્તા 2y ના છેદમાં 3 છે બરાબર 1 છે માઇનસનો ઓકે પહેલા ચોકડી ગુણાકાર કરી દો તો આ થશે 3x 3 ને x વડે કરશો 3x 2 ને 2 ને 2 ને 2 કરી દો 2 2 4 y 2 તાલી 6 ચોકડી ગુણાકાર થાય છે બેટા આ ચોકડી ગુણાકારનો નિયમ છે કશું નથી છેદમાં 1 લખી શકો બરાબર આ 3x વત્તા 4y એમને એમ આવશે કેમ કે 1 વડે ગુણશો એ નહીં જ 6 એકુ 6 માઇનસનો 6 સમીકરણ 1 બની જશે સમીકરણ 1 ધ્યાન રાખજો બીજું સમીકરણ આદેશની રીત કીધું છે આદેશની રીત એટલે x ને y માં ફેરવો કાં તો y ને x ના ફેરવો તો અહીં જોઈએ x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3 ઓકે ચલો x ને આ બાજુ જ રહેવા દે અને આ બાજુ મોકલી દો 3 માઇનસ એટલે પ્લસ થશે y ના છેદમાં 3 ઓકે અહીં જો અંશ અને છેદમાં છે આ અંશ અને છેદમાં નહીં હોય તો અંશ અને છેદમાં બનાવી લો બેટા ચોકડી ગુણાકાર કરી દેજો તો x બરાબર થશે 3 વત્તા y એ છેદમાં 9 સમીકરણ નંબર 2 સમીકરણ 2 ઓકે સમીકરણ 1 બની ગયું સમીકરણ 2 તો લખીશું x સમીકરણ 1 માં મૂકતા x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ઓકે સો મૂકીશું આપણે અહીંયા એક જ મિનિટ પહેલા ઉપર લઈ લઈએ બેટા જગ્યા છે હજુ ઓકે તો આપણે સમીકરણ 1 માં મૂકતા સોરી સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક શું છે 3x વત્તા 4y બરાબર -6 3x x ની જગ્યાએ શું આવશે બેટા 9 વત્તા y ને છેદમાં 3 આ x ની કિંમત છે એટલે x ની જગ્યાએ આ મુકાશે બેટા વત્તા 4y બરાબર -6 3 થી 3 ઉડી ગયું અહીં આવશે 9 વત્તા y વત્તા 4y બરાબર -6 ઓકે સંખ્યા પાસે એની આગળ કશું નથી તો એક મૂકી શકો 4y ને 1y આ બી પ્લસ ને આ બી પ્લસ 4 ને કેટલા થશે બેટા 5 ઓકે 4 ને 1 5y ધ્યાન રાખજો 5y બરાબર સંખ્યા પાસે જશે -નો 6 છે જ બેટા પહેલાથી અને આ 9 પ્લસ વાળું જશે તો -નો 9 5y બરાબર 9 ને 6 કેટલા થશે બેટા -નો 15 y બરાબર શું કરી શકાય ઉડી જશે ડાયરેક્ટ પણ ઉડાવી શકો કા -15 ના છેદમાં 5 જો તમે ડાયરેક્ટલી આ લખશો તો એ ચાલશે બેટા સમય જો તમારી પાસે ઓછો હોય તો આ સ્ટેપ કરી શકશો 5 તાલી 15 બરાબર 5 તાલી 15 એટલે -નો 3 એટલે y બરાબર શું મળશે બેટા y બરાબર આપણે મળશે -નો 3 ઓકે સો y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકો દો કા 2 માં મૂકતા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 2 શું છે બેટા તો 2 છે x બરાબર
9 વત્તા વાય ને છેદમાં 3. x બરાબર 9 વત્તા વાય ની કિંમત કેટલી આવી -3 ને છેદમાં 3. પ્લસ માઇનસ માઇનસ 9 માંથી 3 જશે ને છેદમાં 3. x બરાબર 9 માંથી 3 જશે 6. 6 ને છેદમાં 3 આ ઉડી જશે એટલે x બરાબર 2. ઓકે એટલે લખી શકશો x બરાબર આવશે 2 એન્ડ અને y બરાબર x બરાબર 2 છે તો 3 દુ 6 પ્લસમાં આવશે અને y ની કિંમત અહીં કેટલી આવી -3. બરાબર ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા આન્સર તો બરાબર જ છે. ઓકે ક્વેશ્ચન નંબર 40 કે છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. યાદ રાખજો બેટા આ એ સરવાળો છે, ધ્યાન રાખજો સરવાળોનો સૂત્ર છે an નથી હોય તો પ્રથમ n પદોનો સરવાળો આ છે તો nમું પદ અને શ્રેણીનું પ્રથમ 3 પદો શોધો. શ્રેણીના પ્રથમ 3 પદો શોધવા છે અને nમું પદ એટલે an. ધ્યાન રાખજો આ anમું પદ આપતે ને તો ધ્યાન રાખજો આ anમું પદ અહીંયા સરવાળો કહે છે અહીંયા anમું પદ આટલું રહેતે ને તો an ની કિંમત સો ચલો શું કહે છે સરવાળો. ક્વેશ્ચન નંબર પેલા લખી દઈશું ક્વેશ્ચન નંબર 40 શું છે બેટા 40મો કે છે સરવાળો છે તો સરવાળો એટલે Sn બરાબર છે આપણી પાસે 4n - 1 4 - n નો વર્ગ 4n - n નો વર્ગ શું કે છે. અચ્છા તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો બેટા an બરાબર એક અહીં આ એકદમ અલગ સૂત્ર છે બેટા MCQ પણ એના પરથી પૂછાય છે કે Sn - Sn - 1 હોય છે. આ સૂત્ર પરથી જ આ આવશે. એટલે જો Sn ની કિંમત આપી છે આપણને શું શોધવા છે n - 1 એમાંથી બાદ કરી દેશો તો an મળી જશે. આ મોસ્ટ IMP કોન્સેપ્ટ છે એટલે આ ધ્યાન રાખજો બેટા IMP કોન્સેપ્ટ છે. હા આ ખાસ કરીને સ્ટેન્ડર્ડ માટે વધારે અઘરું એ છે. ચલો Sn - 1 માટે શું કરશું જ્યાં જ્યાં n છે ત્યાં શું મૂકીશું n - 1 અહીં n - 1 મૂક્યા તો અહીં 4n - 1 માઇનસ n - 1 નો વર્ગ. ઓકે 4 ને n વડે કરશો તો શું આવશે બેટા 4n - 4 * 4 માઇનસ બ્રેકેટ યુઝ કરી લેજો અહીં આવશે n નો વર્ગ વત્તા 1 નો વર્ગ a નો વર્ગ માઇનસ b નો વર્ગ માઇનસ 2ab માઇનસ 2n. ઓકે 2 ને n વડે ગુણજો તો 2n 1 ને 1 વડે ગુણશો તો એને એ જ આવશે રાઈટ. સો 4n - નો 4 માઇનસ અહીં કાઉન્સ ખુલશે એટલે બધું સાઇન ચેન્જ બધું ચિહ્ન ચેન્જ. યાદ રાખજો કાઉન્સની આગળ માઇનસ હોય તો અહીંયા લખજો ચેન્જ. આ શોર્ટકટ ધ્યાન રાખજો અને જો કાઉન્સની આગળ પ્લસ હોય તો લખશો નો ચેન્જ એટલે કોઈ ચેન્જ નહીં થશે. પ્લસની આગળ હોય તો કાઉન્સની આગળ અહીંયા માઇનસ છે તો ચેન્જ એટલે જો પ્લસમાં છે એટલે ડાયરેક્ટ લખો માઇનસ અહીં પ્લસમાં છે એટલે લખો માઇનસ આ માઇનસમાં છે એટલે ડાયરેક્ટ લખી દો પ્લસ એટલે પ્લસ માઇનસ નહીં કરવા પડશે. જો તમને આ ગમતું હોય તો ધ્યાન રાખજો. ઓકે 4n માંથી જો n આ પણ પ્લસ 4 ને 2 કેટલા થશે બેટા 6n રાઈટ. અહીં n નો વર્ગ એક જ છે તો માઇનસ n નો વર્ગ. ઓકે માઇનસ નો 4 માઇનસ નો 1 જે રીતે આ પ્લસ પ્લસ હતા પ્લસ થઈ ગયા એટલે માઇનસ માઇનસ બી પ્લસ થાય 4 ને 1 5 પણ નિશાની કોની રહેશે માઇનસની. આ આપણી આવી ગઈ Sn - 1 બસ તો આ ધ્યાન કર્યું જ હશે. ચલો આપણે આ સૂત્ર પર મૂકવાનો an બરાબર Sn - 1 રાઈટ છે બેટા. સો કઈ નહીં અહીં ધ્યાન રાખજો. ઓકે an નો શું સૂત્ર an આપણે શોધવાનું છે. Sn કેટલા છે બેટા 4n - n
4n માઇનસ n નો વર્ગ. કાઉસ માઇનસ છે એટલે કાઉસ યુઝ કરવા જરૂરી છે બેટા, કમ્પલસરી છે એવું કહીશું તો શું આવશે 6n માઇનસ n નો વર્ગ માઇનસ નો 5. ઓકે, અહીં કાઉસ ખોલશો ફરીથી એ જ રૂલ્સ આવશે, આ રૂલ ફરીથી આવશે એટલે ધ્યાન રાખજો બેટા. 4n માઇનસ n નો વર્ગ, સોરી કાઉસ ખોલી દેજો. અહીં જો બેટા આ કાઉસની આગળ માઇનસ તો ચિહ્ન ચેન્જ, ચેન્જ એટલે પ્લસમાં છે એટલે માઇનસમાં આવશે, આ માઇનસમાં છે એટલે પ્લસમાં આવશે, આ માઇનસ છે એટલે પ્લસ આવશે 5, એટલે આ ધ્યાન રાખજો an. સો an બરાબર આવશે, જો n નો વર્ગ અહીં માઇનસમાં, અહીં n નો વર્ગ પ્લસ, પ્લસ માઇનસ ઉડી જશે, 6n માંથી 4n નીકળી જશે તો માઇનસ નો 2n, કેમ કે મોટી સંખ્યા માઇનસમાં છે, અને 5 પ્લસ નો 5 એક જ છે, એટલે આ આપણે એક જવાબ આવી ગયો. અહીંયા શું છે બેટા, આન્સર આવી ગયું છે, આપણે એક આન્સર આવી ગયું છે. ઓકે, an મું પદ આવી ગયું. અહીં શું કીધું, પ્રથમ 3 પદો શોધો, તો બસ કશું નથી, જો an આવી જાય ને તો n ની જગ્યા 1 2 3 મૂકો તો તમારે 3 પદ આવી જશે. એટલે લખીશું અહીં a1 બરાબર -2, n ની જગ્યા 1, જ્યાં જ્યાં n દેખાય ત્યાં n 1 મૂકવાના, 5. a1 બરાબર 2 એકુ 2 એટલે -1 પ્લસ 5. સો અહીંથી ઓકે, અહીંથી આ રૂલ્સ ધ્યાનમાં રાખજો બેટા. અહીંથી આપણે a1 ની કિંમત આવી જશે 5 માંથી 2 નીકળશે એટલે 3. ઓકે, પ્લસ નો પછી એવી રીતે a2 મૂકીશું, a2 માટે શું રહેશે માઇનસ નો 2n, સોરી કઈ નહીં, ચલો 2 મૂકી દો, પ્લસ 5. a2 બરાબર 2 દુ 4 એટલે માઇનસ નો 4 પ્લસ નો 5. a2 બરાબર 5 માંથી 4 નીકળશે તો શું આવશે 1. આ a2 ની કિંમત આવી. એવી રીતે a3 ની કિંમત શોધીશું. a3 બરાબર શું છે બેટા, -2 કૌંસમાં 3 વત્તા 5, એટલે a3 બરાબર આવશે 3 દુ 6 માઇનસ નો પ્લસ 5. કેમ પ્લસ માઇનસ માઇનસ, સો a3 બરાબર કેટલા આવી ગયા માઇનસ નો 1. જો a1 a2 a3 આવી ગયા, 3 પદો આવી ગયા, તો અહીંયા લખી શકો ap ના 3 પદો કયા છે બેટા, 3 3 1 અને માઇનસ નો 1. એવી રીતે આગળ બી લખો તો લખી શકશો, નહીં લખવો હશે તો એ ચાલશે, પણ 3 પદ કીધું એટલે લખી શકશો. જો ધ્યાન રાખજો કેટલા ઓછા થતા છે બેટા, 2n એટલે 2 ઓછા થાય. 5 માંથી જો ડાયરેક્ટલી જવાબ ચેક કરો, 5 માંથી 2 જશે 3, 5 માંથી અચ્છા હા 3, 3 માંથી ફરીથી 2 બાદ કરી દો, 3 માંથી ફરીથી 2 બાદ કરશો 1, 1 માંથી 2 બાદ કરશો એટલે માઇનસ નો 1 આવશે, રાઈટ. સો આન્સર આ છે બેટા, તો લખી લેજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ થઈ ગયો છે. ઓકે, હમણાં 41મો પ્રશ્ન પણ આપણા ચોપડાનું છે બેટા. ઓકે, ચલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલ આકૃતિમાં દર્શાવેલા છે, બિંદુ a b c d દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠેલા છે. a છે, b છે, c છે, d છે. આ ચોપડીનો દાખલા છે, તમને ખ્યાલ પણ હશે. ચંપા અને ચમેલી વર્ગમાં આવીને અને થોડી મિનિટોમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યો કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ABCD ચોરસ છે. ચમેલી સહમત થાય, સોરી ચમેલી જે છે અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી, જો આમાં સૂત્ર પણ કહી દીધું, હા એટલું ઈઝી છે બેટા, અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. સાચું છે તે શોધો. જો બેટા એના કહેવાય ને નિર્દેશાંક, એના યામ નથી આપ્યા, એટલે યામ કઈ રીતે નીકળશે, તો અહીંથી આ શું છે બેટા, અહીંથી આ નીકળશે, ધ્યાન રાખજો, અને અહીંથી આ. સો એના ચલો એના માટે આપણે શું કરીશું, એના માટે આપણે પહેલા એક કે છે, ચલો તો પહેલા આપણે ડાયાગ્રામ દોરી લઈશું. ડાયાગ્રામ કોનો દોરશું, ચલો આપણે વર્ગનો દોરી શકીએ, ચોરસનો ડાયાગ્રામ દોરી શકીએ. સપોઝ આ એક ચોરસ છે, એનું નામ છે A
બી અને સી અને ડી. સો એ ના બિંદુઓના નામ જો ધ્યાન રાખજો, અહીં આવશો તો 3 મળશે, પછી અહીં આવશો તો 4, એટલે 3 અને 4. પછી એવી રીતે બી ના બિંદુ શું મળશે? જુઓ અહીંથી શું મળશે? 6, અહીં 7, એટલે 6,7 ધ્યાન રાખજો. પછી સી 9 અને 4 શું મળશે? 9 અને 4, 9 અને 4. ઓકે, એવી રીતે ડી નો શું મળશે? 6, 1. ઓકે, ધ્યાન રાખજો બેટા. ચલો આ ડાયાગ્રામ આપણે દોરી લીધું છે. બતાવવાના છે ચોરસ છે કે નથી. જો ચોરસ હોય તો શું થશે બેટા? AB, BC, CD, DA બધી ચારે ચાર બાજુ બરાબર હોય. જો બેટા ધ્યાન રાખજો, ચારે ચાર બરાબર હોય ને એના પછી તમને વિકર્ણ કાઢવા પડશે. કેમ કે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ પણ હોય છે. સમબાજુ એની પણ બધી બાજુ બરાબર હોય છે. ડિફરન્સ શું છે? અંતર શું છે? તો સર એમાં વિકર્ણ જે હોય છે એ અલગ હોય છે, બંને વિકર્ણ અલગ અલગ હોય છે. અને ચોરસમાં વિકર્ણ પણ સરખા છે. એટલે AC નો વિકર્ણની લંબાઈ ને BD વિકર્ણની લંબાઈ બરાબર આવી જાય તો એ શું થશે? ચોરસ. જો AB, AC અને BD ની લંબાઈ અલગ અલગ આવશે તો શું થઈ શકે? એ સમબાજુ ચતુષ્કોણ થશે બેટા, એટલે ધ્યાન રાખજો. ચલો અહીં અંતરનો સૂત્રનો ઉપયોગ કરવા છે તો અહીંયા ક્વેશ્ચન નંબર કયા છે? 41. અંતર સૂત્રનો ઉપયોગ કરતા અંતર સૂત્રનો ઉપયોગ કરતા શું થશે બેટા? તો એનો સૂત્ર હોય છે AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ઓકે, ચલો AB કઈ રીતે ગણવાના? તમે કીધું સૂત્ર વગર ગણીશું આપણે. કઈ રીતે? આની પહેલી કિંમત, આની પહેલી કિંમત, પહેલી કિંમત. તો 3 માઇનસ 6 કરો કે 6 માઇનસ 3 કરો તો ચાલશે. એટલે ઈજી શું પડશે સર? 6 માઇનસ 3 કરી દો. બરાબર. અહીં 4 માઇનસ 7 ના સર 7 માઇનસ 4 કરીશ. યસ, એ જ બરાબર રહેશે. ગમે તે કરશો એક જ આવશે બેટા. AB બરાબર, કેમ અહીં માઇનસમાં તો છોકરાને કન્ફ્યુઝન થાય, એટલે એ કન્ફ્યુઝનને દૂર કરો ભાઈ. એટલે કેવું છું કે મારા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. 6 માંથી 3 જશે એટલે શું આવશે બેટા? 3 નો વર્ગ. અહીં 4 માં 7 માંથી 4 નીકળશે, 3 નો વર્ગ. AB બરાબર 3 તાલી 9 વત્તા 9 એટલે થશે બેટા 9 ને 9 18. એટલે AB ની કિંમત કેટલી આવી ગઈ? 18. બરાબર. ચલો એને સિલેક્ટ કરીને ઉપર કરી દઈશું. ઓકે, સો ચલો અહીં AB બરાબર કેટલા આવી ગયા? 18. એવી રીતે BC શોધીશું. BC હમણાં સૂત્ર લખવાનું નહીં, ડાયરેક્ટલી કરશો. જો બેટા 6 માઇનસ 9 પહેલો તો 9 માઇનસ 6 કરી દઈશું. શું કરીશું બેટા? 9 માઇનસ 6 નો વર્ગ. અહીં પ્લસ માઇનસ કરવામાં અટકે છે છોકરાઓ, એટલે 7 માઇનસ 4 કરી દો. જ્યાં ગમે તેમાંથી ગમે તે બાદ કરી દો. કેમ? વર્ગ છે એટલે કોઈ ઓકે. 9 માંથી 6 સોરી 9 માંથી 6 જશે 3 આવશે, 3 નો વર્ગ. અહીં 7 માંથી 4 જશે તો પણ 3 નો વર્ગ આવશે. સેમ આવી ગયું બેટા ઉપરનો. જો 43 9 વત્તા 9 એટલે લખી શકશો 9 9 9 18. એટલે BC પણ કેટલું આવી ગઈ? 18. BC આવી ગયું. CA શોધીશું. CA શું છે આપણી પાસે બેટા? CD શોધીશું. A થી B કેટલા આવી ગયા? વર્ગમૂળમાં 18 આવી ગયા બેટા. ઓકે, જસ્ટ અ 1 મિનિટ. વર્ગમૂળમાં 18, આ પણ વર્ગમૂળમાં 18. ઓકે, તો બધા શું આવશે? વર્ગમૂળમાં 18 તો આવશે જ. ઓકે, ચલો શું આવશે? 9 માઇનસ 6 અને 4 માઇનસ 1 નો વર્ગ વત્તા CD બરાબર 9 માંથી 6 જશે 3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. CD બરાબર થશે 43 9 વત્તા 43 9 એટલે બરાબર 9 ને 9 18.
ઓકે, આ ત્રણ સાઈડો આવી ગઈ. ચલો અહીં વર્ગમૂળમાં આ પણ 18 આવી ગઈ. છેલ્લે કિંમત પણ 18 જ આવશે 100%. ચલો એને કરીશું ડી એ બરાબર વર્ગમૂળમાં 6 - 3, 6 - 3 નો વર્ગ વત્તા 4 - 1, 4 - 1 નો વર્ગ. ઓકે, 6 માંથી 3 જશે 3 નો વર્ગ વત્તા 4 માંથી 1 જશે 3 નો વર્ગ. એટલે શું થશે બેટા? ડી એ બરાબર 9 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 18. ઓકે, ચારે ચાર કિંમત વર્ગમૂળમાં 18 આવી ગઈ. એટલે આ સાબિત થઈ ગયું કે સર કાં તો ચોરસ હશે કાં તો સમબાજુ ચતુષ્કોણ હશે. સોરી, હમણાં શોધીશું એસી અને બીડી આ બે માટે સર કન્ફર્મ કરો. હા, અહીં લંબા આ વસ્તુ અલગ આવી જાય બરાબર. આ ને આ સરખા અને આ ને આ બે સરખા હશે. જો 18 છે આ 19 આવી જાય, આ 18 આવે તો એ લંબ ચોરસ થશે. ધ્યાન રાખજો. ચલો અહીંથી એ વસ્તુ આવી ગઈ. ચલો અહીંથી આપણે શોધીશું વિકર્ણ એસી બરાબર એ અને સી એટલે આ વિકર્ણ. ધ્યાન રાખજો એસી 9 - 3 કરી દો. આ બી અંતરનો સૂત્રનો યુઝ કરી 9 - 3 નો વર્ગ વત્તા 4 - 4 એટલે 4 - 4 નો વર્ગ એટલે 9 માંથી 3 જશે 6 નો વર્ગ વત્તા 4 માંથી 4 જશે 0 નો વર્ગ એટલે 9 વર્ગમૂળમાં શું હશે? 36. વર્ગમૂળમાં જ રહેવા દેજો. ઓકે, વર્ગમૂળ શોધશો તો 6 આવી જશે બેટા, એવું કશું નથી. ડીબી શું થશે? ડી થી બી સેમ થશે બેટા. 6 - 6 6 - 6 નો વર્ગ વત્તા 7 - 1 નો વર્ગ. 7 છે ને 1 છે. 6 માંથી 6 જશે 0 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. 7 માંથી 1 જશે 6. અહીં વર્ગમૂળમાં 36 લખો કાં તો 6 લખો તો એ ચાલશે બરાબર. વર્ગમૂળમાં બી લખી શકો, વર્ગમૂળની બહાર પણ લખો તો એ લખશો ચાલશે. તો જો બેટા અહીંથી શું થાય છે, એક જ મિનિટ બેટા, થોડુંક એને ઉપર લઈ લો બેટા. જો અહીં લખશો એ બી બરાબર બીસી બરાબર સી ડી બરાબર ડી એ. ઓકે, બધી કેટલી છે બેટા? વર્ગમૂળમાં 18. અને એસી બરાબર બીડી બરાબર છે વર્ગમૂળમાં 36 કા 6. તેથી કોણ રાઈટ છે બેટા? શું કોણ રાઈટ છે? તો ચંપાએ ચમેલીને પૂછ્યો તો ચંપા છે તે સાચું છે બેટા. જે કીધું છે ને કોણ, તે અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે તો લખીશું. તેથી એ બી સી ડી ચોરસ છે, તેથી ચંપા સાચું છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, રાઈટ છે જવાબ. ઓકે, જો ક્વેશ્ચન નંબર 42 કે છે પી એ અને બી ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ અને બી શોધો. હાવ સહેલો દાખલો છે બેટા, અહીંયા ડાયાગ્રામ દોરી દઉં છું મેં. ચલો, એક આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ છે બેટા. ચલો આ બે ને જોડતા, રાઈટ છે બેટા. એ કહે છે એ અને બી ને જોડતા, તો અહીં એ નામ આપી દઈશું અને અહીં બી નામ આપીશું. એ નો બિંદુ શું છે બેટા? એ નો બિંદુ લખો તો 3a + 1,
-3 ઓકે ને બી નો બિંદુ શું છે બેટા 8a, 5 અલ્પ વિરામ બરાબર અહીં પી લખીશું પી નો બિંદુનું નામ શું છે બેટા તો કે છે પી નો છે 9a -2 ને -b ધ્યાન રાખજો અને એનો ગુણોત્તર કેટલો છે બેટા 3:1 શું છે 3:1 બરાબર તો ખ્યાલ હશે આ હોય છે x આ હોય છે y x1 11 આ હોય છે x2 અને આ હોય છે y2 અને આને ખાલીને x અને y કહીશું p ના x અને y તો હાઉ સહેલો દાખલો છે બેટા સો અહીં ક્વેશ્ચન નંબર 42 ક્વેશ્ચન નંબર 42 શું હોય છે p ના x, y બરાબર હોય છે સૂત્ર અંતર સૂત્રનો ઉપયોગ કરશું ના p ગુણોત્તરનો સૂત્ર થાય વિભાજનનો સૂત્ર યુઝ થાય વિભાજનનો સૂત્ર એટલે જો શું હોય છે બેટા mx + mx બરાબર mx + mx ને છેદમાં m + m એવી રીતે y આવશે તો y માં શું આવશે my + my અને છેદમાં m + m 1 2 2 1 1 2 1 2 2 1 1 અને 2 સો ધ્યાન રાખજો બેટા બહુ સિમ્પલ છે ઓકે px, y બરાબર m1 m1 કેટલું છે બેટા તો આ લખી શકશો m1 ની કિંમત કેટલી છે અને m2 3 x2 છે 8a વત્તા m2 છે 1 x1 શું છે બેટા 3a + 1 ને છેદમાં 3 + 1 y નો x નો લખાઈ ગયો એવી રીતે y નો લખીશું અચ્છા હા અહીં બી લખવાનો બાકી છે ઓકે તો એક જ m1 ની કિંમત 3 ગુણ્યા 3 ને પેલું લેશો 5 વત્તા 1 y1 કેટલા છે બેટા -3 અને 3 + 1 ઓકે ચલો અહીં ધ્યાન રાખજો બેટા p x નો શું લખીશું 9a - 2 9a - 2 અને y ને શું લખીશું -b ધ્યાન રાખજો ઓકે ચલો અહીં સિલેક્ટ કરીને થોડું ઉપર લઈ લઈશું ને અહીંથી આવું લખીશું ઓકે જો બેટા ધ્યાન રાખજો x ને x સાથે સરખાવશો y ને y સાથે જો સો અહીં આવશે અને p નહીં લખશો તો એ ચાલશે સો 9a - 2 x સાથે 8 તાલી 24 8 તાલી 24 8 તાલી 24 વત્તા 1 ઓકે જસ્ટ 1 મિનિટ 8a ને અચ્છા ને 1 વડે ગુણશો તો શું આવશે 3a + 1 જ સેમ ને છેદમાં 3 + 1 એટલે 4 અહીં અંશ અને છેદમાં છે આ બાજુ નથી તો છેદમાં 1 લખીને તમે ચોકડી ગુણાકાર કરી શકો 4 9 36a - 4 2 8 બરાબર 24 ને જો a ને a આ પણ પ્લસ 24 ને 3 27a + 1 બરાબર હમણાં a ને a પાસે મોકલો સંખ્યાને સંખ્યા પાસે એટલે 36a - 27a અહીં 1 આ માઇનસ એ પેલી બાજુ હશે તો +8 8 ને 1 કેટલા થશે બેટા 9 36 માંથી 27 નીકળશે શું આવશે 9a આ ઉડી જશે a બરાબર શું આવશે 1
ઓકે, ચલો એ બરાબર 1 મળી ગયું. હમણાં y ને બરાબર કરીશું બેટા, તો માઇનસ નો બી બરાબર 5 તાલી 15, 5 તાલી 15 પ્લસ માઇનસ માઇનસ 3 એકુ 3 અને છેદમાં 3 વત્તા 1 એટલે 4. સો માઇનસ બી બરાબર 15 માંથી 3 નીકળશે, 15 માંથી 3 નીકળે શું મળે 12, 12 ના છેદમાં 4, 4 થી ઉડી જશે. માઇનસ બી બરાબર 3, શું આવશે 3, 4 તાલી 12, 3. ઓકે, અહીંથી માઇનસ પેલી બાજુ જશે બેટા, માઇનસ નો 3 રહેશે, એટલે આ પણ આન્સર છે. એટલે તમારે લખી શકશો a બરાબર 1 અને બી બરાબર માઇનસ નો 3 એક સાથે પણ લખી શકશો. એ અને બી ની કિંમત શોધવાની હતી, તે આવી ગઈ છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો એને હું થોડુંક ક્રોપ કરી દઉં છું બેટા. ચલો ક્વેશ્ચન નંબર 43 આપેલ આકૃતિમાં પીએ અને પીબી એ કેન્દ્રવાળા વર્તુળ સ્પર્શકો ઓ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક છે. સાબિત કરો કે એપીબી આ વત્તા એઓબી એટલે આ ખૂણો મળીને કેટલાના બને 180 ને. આ તમને ખ્યાલ પણ હશે, એમાં એમસીક્યુ પણ પૂછાય છે. આ એક સાબિત કરવાનો છે બેટા. જેટલા પણ સાબિત કરવાના દાખલા છે બેટા એની તૈયારી કરીને જજો. સાબિત કરવાના દાખલા પરથી શું પૂછી શકાય બેટા, એ તમારે એમસીક્યુ બને છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો તો અહીં ચતુષ્કોણ બને છે, એ બી સી ડી ચતુષ્કોણ બને છે. તો અહીં અમુક માહિતી લખી દેશો. ક્વેશ્ચન નંબર 43 ક્વેશ્ચન નંબર 43 એટલે પી એ બરાબર પીબી. કેમ? વર્તુળના સ્પર્શકો છે, સ્પર્શક છે. ડાયરેક્ટ લખી દો, સ્પર્શક છે. તેથી શું થશે બેટા, ખૂણો સ્પર્શક હોય તો એઓબી ખૂણો ઓએપી શું હશે બેટા, ઓએપી બરાબર 90 આવશે. અને ખૂણો ઓબીપી પણ કેટલા આવશે 90 બનશે. એટલું ધ્યાન રાખજો. ઓકે, કેમ કે અહીંયા ખૂણાની વાત કરીએ તો આપણે ખૂણો લઈને કરીશું. સો ચલો અહીં લખીશું કે ખૂણો એ ઓ એ પી બી ચક્રીય ચતુષ્કોણ છે અને એમ લખજો તો ચતુષ્કોણ દરેક ચક્રી ચતુષ્કોણનું અંતઃકોણોનો સરવાળો કેટલા થશે બેટા 360. ધ્યાન રાખજો, ચક્રી ચતુષ્કોણ ચારે ખૂણાઓનો સરવાળો કેટલા થાય છે 360. ચતુષ્કોણનું ચારે ખૂણાઓ ચારે અંતઃખૂણો નો સરવાળો
કેટલા છે આને બીજી રીતે ઘણા બધા મેં યુટ્યુબ પર જોયા બેટા ઘણા બધા ટીચર એકદમ અલગ રીતે કરાવ્યું છે, અઘરું બનાવી દેશે. આ કરો તમને બહુ ઈઝી પડશે. ખૂણાઓનો સરવાળો કેટલા થાય છે 360 થાય, એ આપણે ખ્યાલ જ છે. તો લખો, લખી દે શકશો ઓ એ પી વત્તા ઓને છોડીને એ થી શરૂ કરશો એ પી બી વત્તા પી બી ઓ ખૂણો પી બી ઓ વત્તા ખૂણો એ ઓ બી. બી ઓ એ લખો કા એ ઓ બી લખો, એક જ વસ્તુ છે બેટા 360. ઓકે, ધ્યાન રાખજો. ઓ એ પી કેટલા છે બેટા 90 છે, તો અહીંયા તમે 90 મૂકી દેજો. ખૂણો એપીબી આપણે સાબિત શું કરવા છે, પક્ષમાં આ બધું લખી દેજો બેટા. પક્ષમાં શું લખશો, પીએ પીબી કેવા છે, વર્તુળના સ્પર્શકો છે, રાઈટ. પછી આપણને સાબિત કરવા છે, એક મિનિટ અહીં લખી દઉં છું, પક્ષમાં શું લખી શકો, પી એ અને પીબી વર્તુળના સ્પર્શકો છે, વર્તુળના સ્પર્શકો છે. ઓકે, સાબિત શું કરવાના છે, સાબિત શું કરવાનો છે બેટા, તો લખી શકશો એ પી બી વત્તા એ ઓ બી બરાબર 180. અહીંથી સાબિતી સ્ટાર્ટ થઈ છે. આ બધા શું છે બેટા, તો લખી શકશો સાબિતી. ઓકે, ચલો. તો જો આ એપીબી છે જ ને, તો એને રહેવા દેજો. એપીબી વસ્તુ પીબીઓ, તો જુઓ અહીં કઈસે લખશો. ઓકે, આ ખોટું લખાયા છે, પીબીઓ. હા, પીબીઓ લખજો બેટા, એને પીબીઓ લખો કા ઓ બી પી લખો, એક જ વસ્તુ છે. તો તમારે ઓ બી પી લખ્યા છે, તો અહીંયા આપણે ઓ બી પી જ કરી દઈશું, જો કે સેમ જ હોય છે બેટા. ઓ બી પી. ઓકે, તો અહીં પણ આવશે 90, અહીં આવશે એ ઓ બી બરાબર 360. ઓકે, 90 ને 90 કેટલા થશે બેટા, 180 વત્તા એ પી બી વત્તા એ ઓ બી બરાબર 360. એટલે ખૂણાની પાસે ટ્રાન્સફર થશે બેટા, તો અહીં આવશે એ પી બી વત્તા એ ઓ બી બરાબર કેટલા 360 માઇનસ 180 ખૂણા. સો ડાયરેક્ટલી આવી જશે એ પી બી વત્તા એ ઓ બી બરાબર 180. સાબિત થાય છે. શું થયું, સાબિત થાય છે. ઓકે, સો લખી દેજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, આ થઈ ગયું છે. તો ક્વેશ્ચન નંબર આપણે લઈશું 44. આ પણ હા ઈઝી દાખલા છે, સિમ્પલમાં સિમ્પલ છે બેટા, અને એકદમ ઈઝી છે ને એકદમ શોર્ટમાં થઈ જાય છે. શું છે અહીં, બે સમકેન્દ્રીય કોને કહેવાય, કે કેન્દ્ર એક જ હોય, વર્તુળ અલગ અલગ દોરી શકાય, તેને શું કહેવાય, સમકેન્દ્રી. વર્તુળોની ત્રિજ્યાઓ, અહીં બે ત્રિજ્યાઓ છે બેટા, ત્રિજ્યાઓ 21 અને 29 છે સેન્ટીમીટર. મોટા વર્તુળની જીવા નાના વર્તુળના જીવાને સ્પર્શે છે. આવા સેમ ક્વેશ્ચન આપણે પ્રશ્નપત્રમાં આગળ પણ આવી ચૂકેલા છે. શું કે છે, તે જીવાની લંબાઈ શોધો, રાઈટ. ચલો, તો અહીં પહેલા આપણે વર્તુળ દોરી લઈશું. શું દોરીશું બેટા, વર્તુળ. તો આ એક વર્તુળ છે બેટા, એવી રીતે પછી બીજો બી વર્તુળ દોરી લેજો. ઓકે, અને સિલેક્ટ કરીને તેને અહીંયા મૂકવાના. ઓકે, એના પછી શું કે છે બેટા, મોટા વર્તુળની જીવા નાનું વર્તુળને સ્પર્શે છે. એટલે ધ્યાન રાખજો, આવું બનાવવું પડશે, કઈ નહીં.
ઓકે, અને અહીં વર્તુળનો કેન્દ્ર છે, આ અહીં ટચ કરશે પણ અને અહીં પણ આવશે. ઓકે બેટા, અને અહીં બનશે 90 નો ખૂણો. સો અહીં નામ આપો O A B C. આપણને શોધવા શું છે? જીવાની લંબાઈ. જીવાની લંબાઈ એટલે આ AC ને શું કહેવાય? જીવા, કેમ કે વર્તુળના કેન્દ્ર થઈને જતી નથી. ઓકે, એની 21 અને 29 છે તો દેખાય છે આ પણ ત્રિજ્યા છે બેટા, કેમ કે કેન્દ્રના વર્તુળથી આવે તું છે બેટા, કેન્દ્ર પરથી આવતી છે ને વર્તુળને એના વર્તુળને પરિધ પર મળે છે, આ પણ છે સેમ. એટલે એને લખીશું 29 સેમી અને આને લખીશું 21 સેમી. આ નાની છે એટલે 21 આવશે ને મોટી છે એટલે 29 આવશે. અહીં આવશે પાયથાગોરસનું પ્રમેય. બરાબર, અહીં લખી શકશો ક્વેશ્ચન નંબર 44. જો બેટા અહીં કાટકોણ ત્રિકોણ બને છે તો અહીં લખશો પાયથાગોરસ પ્રમેય અનુસાર. શું લખીશું? પાયથાગોરસ પ્રમેય અનુસાર. ઓકે, શું હોય છે બેટા? તો કર્ણનો વર્ગ. શું કર્ણનો વર્ગ? એટલે 90 ની સામેની બાજુને કર્ણ કહેવાય. AO એની 90 ની સામે કઈ છે? AO. AO નો વર્ગ બરાબર કઈ પણ લખો હમણાં, જે પ્લસ બનતું હોય આવું બની જતું હોય ને બેટા, આ જે બે પણ પડતા હોય આના અને આના સરવાળા થાય હંમેશા, એટલે AB નો વર્ગ વત્તા BO નો વર્ગ. રાઈટ છે બેટા? ઓકે, ચલો AO કેટલા છે બેટા? 29 નો વર્ગ. AB શોધવાનો છે એટલે AB ને AB નો વર્ગ લખે. BO 21 છે એનો વર્ગ. 29 નો વર્ગ થશે બેટા, યાદ રાખ 29 નો વર્ગ આવશે 841. ધ્યાન રાખજો, યાદ કરી લેજો બેટા. હા, 1 થી લઈને 25 થી 30 સુધી તમને યાદ હોવા જોઈએ. 1 થી લઈને 30 સુધી કરશો બેસ્ટમાં છે, ઓછામાં ઓછા 1 થી 20 25 સુધી યાદ કરી લેજો, સારું રહેશે. 11માં 12માં બી કામ આવશે. 41 નો વર્ગ 441. સંખ્યા પાસે આવશે, મોટી સંખ્યા નાની સંખ્યાને બોલાવી લેશે. મોટા માણસ નાના માણસને બોલાવી લેશે. જો બેટા 841 માઇનસ આ મોટો માણસ આ નાનો માણસને બોલાવી લેશે. AB નો વર્ગ. ઓકે, આમાંથી બાદ કરશો તો શું મળશે? 400 બરાબર AB નો વર્ગ. એટલે AB બરાબર લખી શકશો વર્ગમૂળમાં 400. ઓકે, ચલો અહીંથી એને સિલેક્ટ કરીને ઉપર મૂકી દઉં. સો AB બરાબર 4 નો વર્ગમૂળ 2, 20 નો વર્ગમૂળ 1 અને સેમી. એટલે AB બરાબર 20 સેમી છે તો લખશો જીવાની લંબાઈ. શું લખીશું? જીવાની લંબાઈ AC બરાબર 2 ગુણ્યા AB એટલે 2 ગુણ્યા 20 બરાબર 40. રાઈટ બેટા? હાવ સહેલો ને દાખલો છે બેટા. આ આવશે એટલે ગણવાનો રાખજો, સમય બી ઓછો લાગશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તરનું વિતરણ આપે છે. પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીં છે કેન્દ્ર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. રાઈટ? આ માહિતી પરથી બહુલક શોધો. બહુલક એટલે દરેક જોશો તો સી સેક્શનમાં 90% બહુલક પૂછે છે, પણ બોર્ડનો પ્રશ્નપત્ર કરશો તો ખરેખર આઈડિયા આવશે કે ખરેખર અહીં દર વખતે બહુલક પૂછાય છે કે શું, ત્યાં અલગ અલગ આવે છે. એટલે ધ્યાન રાખજો. એટલે બોર્ડનું પ્રશ્નપત્ર કરવું જરૂરી છે. એટલે બોર્ડના પ્રશ્નપત્રો
તમને જોતા હોય તો કમેન્ટ કરજો કે જોઈએ સર. ચલો ક્વેશ્ચન નંબર 45. તો અહીં વર્ગ લખી દેજો બેટા, વર્ગ, અને અહીં આવૃત્તિ એટલે આવૃત્તિ, વર્ગ એટલે સી, આવૃત્તિ એટલે એફઆઈ. ઓકે, ચલો શું કહે છે બેટા, અહીં કહે છે 15 થી 20, 20, 25, 30, 35, 40, 45, 50, 55, ના 50 સુધી છે. 20, 25, 30, 35, 40, 45, 50 ને 55. ઓકે, અહીં છે 3, 8, 9, 3, 8, 9, 10, 3, 0, 0 અને 2. ઓકે ઓકે, ચલો આપણને અહીં બહુલક શોધવા છે. સો અહીં સૌથી મોટી આવૃત્તિ શું છે, F1. તો અહીં જોશો તો સૌથી મોટી આવૃત્તિ છે 10, એટલે F1 શું મળી જશે 10. એના નીચે મળશે F, એના ઉપર મળશે, એના ઉપરની રકમ અને એના નીચેની રકમ, બરાબર. 9 F0 છે, 9 F2 છે, 3. L કેટલા છે, તો આ જ વસ્તુ, એટલે L બરાબર છે 30. અહીં H બરાબર શું છે, તો 5. H બરાબર શું છે બેટા, 5. ઓકે, ચલો. સો બહુલકનું સૂત્ર છે આપણી પાસે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ને છેદમાં F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, અને અહીં 2 હોય છે. સો Z બરાબર L, L કેટલા છે બેટા 30. ઓકે, L 30 છે, વત્તા F1 10 માઇનસ 9, અને સેમ વસ્તુ થશે બેટા, 10 માઇનસ 9 માઇનસ 3 અને 2 આવશે, ગુણ્યા H એટલે 5 આવશે. Z બરાબર 30 વત્તા 10 માંથી 9 જશે 1, 1 ગુણ્યા 5 કરશો શું આવશે 5. અહીં 20 આવશે, 20 માઇનસ 12, 9 ને 3 12, માઇનસ માઇનસ પ્લસ થશે બેટા. Z બરાબર 30 પ્લસ 5, 20 માંથી 12 નીકળશે તો કેટલા બચશે બેટા 8. 8 ને 20 વડે ભાગાકાર કરશો તો આ ચોપડાના દાખલા છે એટલે મને યાદ જ છે 0.625. હું કરાવી દઉં છું 5, 8. ઓકે, જો 8 ના ઘડિયામાં 5 આવતું નથી તો શું કરશો, દશાંશ કરીને 0 વધારશો. હમણાં 8 કરતા 50 મોટી થઈ ગઈ એટલે જશે, 8 6 48, શું મળશે 2 મળશે, પોઈન્ટ છે 0, 8 દુ 16, કેટલા મળશે બેટા 4 ને પોઈન્ટ છે 0, 8 પચમ 40, એટલે શું મળશે Z બરાબર શું આવશે 30.625. અને હંમેશા જવાબ સાચું છે કે નથી, દરેક ચેપ્ટરમાં દરેક આવા પ્રશ્નપત્રોમાં મેં કીધું છે શું છે, જો 30 થી 35 ની વચ્ચે આવતો હોય તો 100% જવાબ તમારે સાચું છે, એટલે ધ્યાન રાખજો. રાઈટ, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છેલ્લે દાખલા ગણીશું આપણે. ઓકે, શું કહે છે બેટા, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, પસંદ કરે પત્તા અંગે નીચેની માહિતી સંભાવના શોધો. તો જો બેટા અહીં પત્તાના વિષયમાં તમે સમજી લો, પત્તા કુલ હોય છે કેટલા 52, 52 ના 2 ભાગ પડે છે, એક હોય છે 26, બીજો પણ હોય છે 26. 26 ના પાછા 2 ભાગ પડશે 13 અને 13, એના પણ 2 ભાગ પડશે 13 અને 13. ઓકે, આ 13 માંથી અલગ અલગ પત્તાઓ હોય છે બેટા. શું આવશે, પહેલા પત્તા એકો, બીજો, ત્રીજો, 4, 5, 6, 7, 8, 9,
10 પછી કિંગ ક્વીન અને જેક રાઈટ છે બેટા આવી રીતે આના તમે જો જો બેટા આવી રીતે 4 પ્રકારના પત્તાઓ હોય છે બેટા જેમાં આ બધા પ્રશ્નો દુનિયાના કોઈ પણ પ્રશ્નો હશે બેટા એમાંથી ગણી શકશો આ સમજી લેજો આ પ્રશ્નપત્ર કે કોઈ પણ પ્રશ્નપત્ર હોય તેમાં બધા જ ગણાઈ દેશો જો બેટા તમને ખ્યાલ હશે કે સર આ 4 એક્કા હોય છે 4 એક્કામાંથી 2 એક્કા કાળા ને 2 એક્કા લાલ કલરના હોય છે એવી રીતે 4 રાજા હોય છે 4 માંથી 2 કાળા ને 2 લાલ હોય છે ક્વીન એટલે રાણી પણ 4 હોય છે તેમાંથી 2 રાજા ને 2 રાણી 2 બ્લેક અને 2 રેડ હોય છે બેટા કાળી અને લાલ હોય છે એવી રીતે જેક એટલે ગુલામ પણ 4 હોય છે બેટા જોકર કે છે ને બરાબર તો એ પણ 2 ને 2 હોય છે બીજું આ બધાને જો ધ્યાન રાખજો હું અહીંયા ટીક કરું છું રેડ પેન થી આ બધાને સંખ્યાઓ કહેવાશે તો સંખ્યા અહીં પણ છે જો કુલ સંખ્યા પૂછે તેની સંભાવના 1 માં 9 આવશે એટલે 9 4 36 કુલ 36 ને બ્લેક અને કાળાના રંગનો પૂછે તો 9 9 18 ધ્યાન રાખજો બીજું એવી રીતે આ પણ પૂછશે આને કહેવાય છે ચિત્રવાળા ફેસ કાર્ડ ચિત્રવાળા હોય છે આના ઉપર ચિત્ર બનેલું હોય છે તો ચિત્રવાળા કેટલા હોય છે બેટા તો કુલ 12 હોય છે ધ્યાન રાખજો આ બધા પિંક કલર વાળા કેવા હોય છે ચિત્ર ફેસ વાળા ચિત્રવાળા આ કેટલા હોય છે 3 3 6 3 9 3 4 12 ઓકે બરાબર આ લાલ કલરના ને એવી રીતે બધા જ પટ્ટાના વિષયમાં સમજાવી દીધું છે બેટા ચલો આપણે પહેલો દાખલા ગણીશું તો અહીંયા લખી શકશો ક્વેશ્ચન નંબર 46 કુલ સંભાવના ખબર જ છે બેટા તમને આમાં આપેલા બી છે કુલ સંભાવના કેટલા થશે 52 પટ્ટા પહેલો દાખલો શું કે છે તે પત્તા રાજા અથવા રાણી હોય તે ખાસ ધ્યાન રાખજો પત્તુ રાજા હોય અથવા રાણી જો બેટા આ ખાસ ધ્યાન રાખજો રાણી એટલે એને કહી શકશો અથવાનો મતલબ થશે બેટા ગુણાકાર P of A એટલે રાજા જો 1 મિનિટ રાજા પ્લસ અથવાનો એટલે પ્લસ રાજા વત્તા રાણી તો રાજા કેટલા હોય છે બેટા 4 હોય છે રાજા વત્તા રાણી પણ કેટલી હોય છે અથવાનો મતલબ રાણી પ્લસ તો અહીંયા 4 રાણી પણ હોય છે એટલે ધ્યાન રાખજો શું મળશે 8 સો P of A બરાબર શું 8 ના છેદમાં 52 એટલે ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના એટલે જો ધ્યાન રાખજો 8 નો અડધો કરો 4 52 નો અડધો 26 4 નો અડધો 2 2 ના અડધા 1 6 ના અડધા 3 એટલે આ એકી બેકી આવી ગઈ એટલે આ ફાઇનલ જવાબ છે તમારો બેટા રાઈટ છે બેટા ચલો એને એને ઉપર કરી દઉં છું કઈ રહી જાય તો તમે કમેન્ટ કરી શકો છો બેટા ચલો બીજો સવાલ શું કે છે તે પત્તું લાલ રંગનો એક્કો હોય લાલ રંગનો એક્કો સો લાલ રંગનો એક્કો કેટલા હોય છે બેટા 4 લાલ રંગનો એક્કો કેટલા હોય છે 2 એટલે બસ P of B બરાબર શું થશે 2 ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના લખી દેજો બેટા મેં સૂત્ર લખ્યા નથી 2 એકુ 2 આના અડધા 26 બેકી સંખ્યા છે તો 100% ભાગાકાર થશે જ બેટા 2 બેકી સંખ્યા 2 પણ બેકી સંખ્યા ઓકે ચલો છેલ્લો દાખલો કરીશું છેલ્લો દાખલો થોડો અલગ છે તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું ન હોય મુખ મુદ્રા વાળું પત્તું હોય ઘણા છોકરાઓ સમજીને ગણી દે ને અહીંયા ન હોય છે ન હોય એટલે એને કાઢી દેવામાં આવશે કેટલા હોય છે તે કુલ 12 3 6 9 12
બરાબર. એટલે મુખ મુદ્રાવાળું પત્તું ન હોય. શું લખશું? મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. તો પત્તું હોય છે કેટલા? તો 12 હોય છે બેટા. એટલે શું આવશે? 40. ઓકે. તો એના માટે P ઓફ C લખીશું 40 ને છેદમાં 52. ઘટના ઉદ્ભવથી ની સમાન છેદમાં કુલ સમાન. જો બેટા 40 નો અડધો 20, 52 નો અડધો 26. હજુ કટ થશે, બેકી સંખ્યા છે. 20 નો અડધો 10, એનો અડધો 3, 2 નો અડધો 1, 6 નો અડધો 3. તો આ એના જવાબ છે બેટા. એક મિનિટ જવાબ ચેક કરી લઈશું બેટા. યસ, સાચું છે બેટા. રાઈટ છે. સો આપણે એવી રીતે લગભગ બધા ચેપ્ટરના સી સેક્શન પર બધા 5 પ્રશ્નપત્રના 6 સેક્શન પટી ગયું છે બેટા. સો હમણાં ડી સેક્શન સ્ટાર્ટ થશે. એના પછી આપણે તૈયારી કરી છે કે આપણે ડિસેમ્બર થી બોર્ડના પરીક્ષાઓના એટલે 2021, 22, 23, 24, 25 નો લઈશું. તમે કમેન્ટ કરીને કહો કે કયા પેપર પહેલા જોઈએ તમને બોર્ડના. રાઈટ, સિરિયલ વાઇઝ બનાવીશ. કાં તો 25 થી સ્ટાર્ટ કરી 25, 24 ઘટતા ક્રમમાં કા ચડતા ક્રમમાં. તમે કમેન્ટ કરજો કે સર બોર્ડના પેપર ચડતા ક્રમમાં જોઈએ કે બોર્ડના પેપર ઉતરતા ક્રમમાં જોઈએ. A, B, C, D બધા જ પેપર લાવીશું. ડિસેમ્બર 1 ડિસેમ્બર જે આવશે, પણ તમે કમેન્ટ કરીને જણાવજો કયો આવશે. પહેલા જણાવશો તો આવશે બેટા. રાઈટ, કેમ કે પેપર બનાવતા વાર લાગશે. ચલો મળીશું. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો બેટા.